હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવશું લોટસ બિસ્કોફ ચીઝ કેક. એની માટે આપણે જોશે બિસ્કોફ સ્પ્રેડ, અનસોલ્ટેડ બટર, અમૂલ મીઠાઈ મેડ, ક્રીમ ચીઝ અને બિસ્કોફ બિસ્કિટ. અને તૈયાર છે બિસ્કોફ ચીઝ કેક. ચાલો તો હવે એની રેસીપી શરૂ કરીએ. જોઈ લો, આટલા ઇન્ગ્રીડિયન્ટ જોશે. હવે સૌપ્રથમ અનસોલ્ટેડ બટરને આપણે માઇક્રોવેવમાં 10 સેકન્ડ માટે રાખી લેશું, એટલે જે એકદમ નોર્મલ મેલ્ટ થઈ જાય. હવે બિસ્કોફ બિસ્કિટ છે એને આપણે પહેલાં ક્રશ કરી લેશું લેયર નંબર 1 માટે. આવી રીતે બિસ્કોફના પેકેટ રેડી જ મળે છે બિસ્કિટના, એટલે એને આવી રીતે મિક્સરમાં આપણે સરસથી ચર્ન કરી લેવાના છે. આવી રીતે ચર્ન થઈ જાય એટલે હવે જે આપણે અનસોલ્ટેડ બટરને મેલ્ટ કર્યું હતું એને આમાં બિસ્કોફના ભૂકામાં મિક્સ કરવાનું છે. ગુજરાતી ભાષામાં કહું તો મોણ દેવાનું છે. હવે જે આપણે આઈસ્ક્રીમનો કપ લઈએ કે કોઈ બી કાચનું બાઉલ લઈએ, ઓપન અપ થાય એવું મોલ્ડ હોય તો સૌથી બેસ્ટ. ઈ ન હોય તો તમે આવા કાચના કચોળા જે નીચેથી ફ્લેટ હોય એવા કચોળામાં તમે કરી શકો છો. હવે જે આપણે બિસ્કિટના ભૂકામાં બટર નાખ્યું હતું એને ફર્સ્ટ લેયર બનાવવાનું છે અને ફ્રીઝમાં અડધી કલાક સેટ કરવા મૂકવાનું છે. હવે જે તમારું ક્રીમ ચીઝ છે એને તમારે લઈ લેવાનું છે બહાર. 4 બાઉલ હોય તો તમારે એક નાનો ડબ્બો ક્રીમ ચીઝનો લેવાનો છે, 150 ગ્રામ અરાઉન્ડ. હવે એમાં તમે તમારી સ્વીટનેસ પ્રમાણે અમૂલનું મીઠાઈ મેટ મિક્સ કરવાનું છે. તમને જેટલું ગળ્યું ભાવતું હોય એ પ્રમાણે ચાખીને નાખતું જવાનું છે, જેથી ઓવર સ્વીટ ન થઈ જાય. હવે સાથે નાખી છે વધારે ક્રીમી બનાવવા માટે ઘરની દૂધની મલાઈ, અને ખૂબ જ ફેટવાનું છે. તમારી પાસે બીટર હોય તો બેસ્ટ, નહીંતર હાથથી પણ ખૂબ જ ફેટવાનું છે, એટલું બધું કે એકદમ ક્રીમી થઈ જાય. પછી તેને ઓલું લેયર સેટ થઈ ગયું 1 કલાક પછી. હવે તમારે સેકન્ડ લેયર બનાવવાનું છે. જુઓ તમે, આવી રીતે એકદમ ઇવનલી સ્પ્રેડ કરવાનું છે, ખૂબ જ સરસ. હળવે હળવે હાથે, બહુ વજન નથી દેવાનું, નકર જે તમે એર કોર્પોરેટ કરી હશે એ ઇન્કોર્પોરેટ થઈ જશે એર માટે. એને એરને બહાર ન આવી જાય એનું ધ્યાન રાખવાનું છે, અને એકદમ ધીરે ધીરે હળવે હાથે ઇવનલી સ્પ્રેડ કરી લેવાનું છે. હવે આ સ્ટેપ કર્યા પછી ફ્રીઝમાં 2 કલાક માટે સરસથી સેટ કરવા માટે રાખી દેવાનું છે તમારે. તમે જોઈ શકો છો હું કેવી રીતે સ્પ્રેડ કરું છું, ખૂબ જ સરસ બનશે. હવે આવી રીતે 4 બાઉલ રેડી થઈ ગયા છે. હવે તમારું જે બિસ્કોફનું સ્પ્રેડ હતું એને માઇક્રોવેવમાં 10 સેકન્ડ રાખી લેવાનું છે, એટલે પોર થાય એવી કન્સિસ્ટન્સીમાં આવી જાય. પછી જો આ પોર કરી લેવાનું છે 2 કલાક પછી, અને બધું સરસથી આવી રીતે ઇવનલી પાછું સ્પ્રેડ કરી દેવાનું છે. હવે આ સ્ટેપ કર્યા પછી પણ પાછું ફ્રીઝમાં તમારે 1 કલાક માટે સેટ કરવાનું છે, જેથી ઉપરનું જે પડ છે એ પણ સેટ થઈ જાય. હવે તમે જોઈ શકો છો આ સરસથી સેટ થઈ ગયું હોય પછી પાછો બિસ્કોફનો ભૂકો લેવાનો છે અને એને આવી રીતે તમારે એની બોર્ડરમાં પાથરી દેવાનું છે સરસથી. હવે તમે આની ઉપર એક બિસ્કોફનું બિસ્કિટ પણ ડેકોરેશન માટે મૂકી શકો છો, ન મૂકો તો પણ ચાલે. અને ખૂબ જ યમી, હું 100 ટાઈમ્સ ગેરંટી આપું છું કે બેસ્ટ રેસીપી છે. બહાર જેવી જ ચીઝ કેક બનશે, એમાં કાંઈ જ નહીં ફેર પડે. પ્લીઝ મસ્ટ ટ્રાય. અને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ સૂન ટિલ ધ નેક્સ્ટ વિડીયો. બાય બાય. ટ્રાય યમ્મીએસ્ટ બિસ્કોફ ચીઝ કેક. બાય.